સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 18 જાન્યુઆરી 2024. વચનામૃત પ્રથમનું 25મું આપણે આ જોઈ રહ્યા છે 2 દિવસથી. આ વચનામૃતને વિશે આપણે હરિભક્ત એમ કહે કે ધર્મયુક્ત હોય તો પણ એને પૂર્ણકામપણું નહીં મનાતું. એનું કારણ શું છે? તેમાં ભગવાને કહ્યું કે ભાઈ એક તો આત્મનિષ્ઠા ઓછી છે કે આત્મનિષ્ઠા નથી, અને બીજું ભગવાનનું મહાત્મા એ નથી જાણતો, એટલે એને એમ કહે કે જોઈએ એવું પૂર્ણકામપણું મનાતું નથી. પછી શ્રીજી મહારાજે આખી આત્મનિષ્ઠાની દ્રઢતાની વાત કરી. લાડકીબાઈનું ઉદાહરણ આપ્યું. આત્મનિષ્ઠા ન હોય તો એમ કે સમાધિમાં પણ એમ કહે કે હરિભક્તને વિઘ્નરૂપ થાય છે. અને પછી એમ કહે કે સમાધિની જે વાત કરી મહારાજે તે 2 પ્રમાણે થાય છે. એક તો પ્રાણાયામ કરીને થાય છે, અને બીજું એમ કહે કે ચિત્તના નિરોધે કરીને થાય છે. ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય, એને કરીને સમાધિ થાય, અને પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય, એ પ્રમાણે સમાધિ થાય. પ્રાણના નિરોધે કરીને જે થાય એ અષ્ટાંગ યોગ સાધવાથી થાય. ચિત્તનો નિરોધ કોનો થાય? તો જે ભગવાનનો ભક્ત છે તેની દરેક જગ્યા પરથી વાસના તૂટી હોય, જગતમાંથી વાસના તૂટે, અને પરમાત્માને વિશે જે કે એને વાસના રહે કે ભક્તિ રહે કે સેવા રહે, એને કરીને એમ કહે કે એને ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય, અને એને કરીને સમાધિ થાય છે. એ કાલે આપણે જોયું. અને પછી છેલ્લે આપણે 10 ઇન્દ્રિયો દ્વારે જે એનું અંતઃકરણ જે હજારો પ્રકારે જેનું ફેલાઈ ગયું છે, તે જ્યારે ચિત્ત તે ભગવાનનું ચિંતન કરે ને મન તે ભગવાનનો ઘાત ગળે ને બુદ્ધિ તે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરે ને અહંકાર તે હું આત્મા છું ને ભગવાનનો ભક્ત છું એવું જ અભિમાન ધરે, ત્યારે એની એક વાસના થઈ જાણવી. હવે એ ખબર કેવી રીતે પડે કોઈને કે ભાઈ મારી જગતમાં વાસના છે કે પરમાત્માને વિશે વાસના છે? એનું કોઈ પેરામીટર હોવું જોઈએ ને. તો આમાં કહું એ પ્રમાણે કે એનું અંતઃકરણ જે છે, બરાબર, એટલે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, તેમાં કીધું કે ભાઈ ચિત્ત જે છે તે ભગવાનનું ચિંતન કરે, મન તે ભગવાનના ઘાટ સંકલ્પ કરે, બુદ્ધિ જે છે જેમાં નિશ્ચય રહ્યો તે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરે, અને અહંકાર કેવો નિશ્ચય કરે કે ભાઈ હું આત્મા છું ને ભગવાનનો ભક્ત છું. એમ અહંકાર એટલે એને હું પણ એમાં મનાય. એવું અભિમાન ધરે ત્યારે એની એક વાસના થઈ જાણવી. એટલે આવી રીતે જ્યારે એને અંતઃકરણને વિશે થાય ત્યારે સમજવું કે હવે એને પરમાત્મા સંબંધી વાસના છે. પણ એવું અંતઃકરણને વિશે એમને એમ ન થાય. જ્યારે ઇન્દ્રિયોને વિશે બરાબર વર્તે પછી અંતઃકરણમાં જાય. કારણ કે કોઈ પણ વિષયનું જે ગ્રાહ્યપણું જે છે તે પહેલાં ઇન્દ્રિયો દ્વારા છે. જ્ઞાનની પ્રવૃત્તિ જે છે તે પહેલાં ઇન્દ્રિયો દ્વારા છે, અને વિષયનું ગ્રાહ્યપણું પણ એટલે પહેલાં ઇન્દ્રિયો દ્વારા છે. કારણ કે જ્ઞાનની પ્રવૃત્તિ ઇન્દ્રિયો દ્વારા થાય છે. એટલે જો ઇન્દ્રિય દ્વાર જેના પહેલાં સુધરે અને ઇન્દ્રિયો દ્વારે કરીને પરમાત્માના જ સંબંધી જે કોઈ ક્રિયા કરે, તો પછી અંતઃકરણ પણ એનું જે છે તે આ પ્રમાણે ભગવાન સંબંધી જ ઘાટ ઘડતું થાય. એટલે અંતઃકરણ પણ ભગવાનમય થાય. એટલે પહેલાં ઇન્દ્રિયો જે છે તે સમસ્ત ઇન્દ્રિયોનો વેપાર જે છે તે ભગવાનમય થવા જોઈએ. 10 ઇન્દ્રિયોના. તો એના 4 અંતઃકરણ જે છે તે પણ ભગવાન સંબંધી ઘાટ ઘડશે. એટલે ભગવાન સંબંધી એને અનુરૂપ અનુવર્તી રૂપે વધશે. એટલે અંતઃકરણ એમનેમ તમારા કંઈ શુદ્ધ નહીં થઈ જવાના, કે એમનેમ કંઈ સીધા ભગવાનમાં વર્તવાના નથી, કે ભગવાનને વિશે કંઈ એમનેમ ભક્તિ નહીં થવાની. એના માટે તમારે પહેલાં ઇન્દ્રિયોને એક સાતત્યતાથી પરમાત્માની જોડે જોડાવી પડશે. એટલે એના માટે ભક્તિ કરવી બહુ જરૂરી છે. ભક્તિ કર્યા વગર કોઈ દિવસ તમારા ઇન્દ્રિયો અંતઃકરણનું ઠેકાણું રહેવાનું નથી. ઇન્દ્રિય અંતઃકરણ બંને છે, એના માટે ભક્તિ બહુ જરૂરી છે. કારણ કે ભક્તિ હશે 9 પ્રકારની, કોઈ પણ ભક્તિમાં તમારું મન પ્રેરાતું હશે કે પરોવાતું હશે, તો એમાં શું થશે? ઇન્દ્રિયોની તમારી એ પ્રમાણે ગતિ થશે. ભક્તિ જ નહીં કરતા હોય તો પછી ઇન્દ્રિયો બધી આમ તેમ ફાંફા મારે તો વિષય ભોગ જ કરે, તો પછી અંતઃકરણ પણ નહીં થવાનું. એટલે ભક્તિ તમારે 9 પ્રકારની કરવી પડે. તો એના માટે અલગ અલગ પ્રકારની ભક્તિ માટે એ જે કોઈ કર્મ કરો, તમે કર્મેન્દ્રિય કરીને કર્મ કરવાનું આવે, તો એમાં તમારી કર્મેન્દ્રિયો જોડાયેલી રહી. કેમાં? ભગવાનમાં. તો એમ ભગવાનમાં તમારી ઇન્દ્રિયો જોડાયેલી રહેશે તો પછી અંતઃકરણ પણ તમારું શુદ્ધ થશે. જો જોડાયેલી ન રહેશે તો પછી એ અઘરું કામ છે. બરાબર. અને પ્રાણે કરીને જે ચિત્તનો નિરોધ થાય છે તે તો અષ્ટાંગ યોગે કરીને થાય છે. તે અષ્ટાંગ યોગ તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ એ 8 અંગ તેણે યુક્ત છે.
હવે જેને પ્રાણના નિરોધે કરીને થાય એને તો આ પ્રમાણે થાય. યમ અને નિયમ, તો એમાં પણ પહેલાં ઇન્દ્રિયોના જ યમ નિયમ આવ્યા. સમજો, ઇન્દ્રિય અને અંતઃકરણ જ પહેલાં આવ્યા, યમ અને નિયમ. બરાબર. તો એમાં શું આવે? તો યમ કોણ કરે? બરાબર. તો યમ અને નિયમ એટલે સમ અને દમન, એટલે ઇન્દ્રિયોનું દમન થાય. અને સમન કોનું થાય? તો અંતઃકરણનું સમન થાય. બરાબર. તો એ પ્રમાણે યમ અને નિયમ. બરાબર. પછી એના પછી આવે આસન. તો આસન સિદ્ધ કરવું પડે. એક સાથે તમે 3 કલાક 4 કલાક 5 કલાક 6 કલાક બેસી શકો એ પ્રમાણે આસન સિદ્ધ કરવું પડે. પછી તમે આસન સિદ્ધ કરો પછી પ્રાણાયામ કરવું પડે. પ્રાણાયામ કેમ કરવો પડે? કે તમારા મનની સ્થિરતા થાય. પ્રાણનો આયામ એટલે પ્રાણને તમારે રોકી રાખવું, એને પ્રાણાયામ કહેવાય. કારણ કે પ્રાણવાયુને જે અંદર જેટલો સમય રોકી શકે એટલું એનું મન સિદ્ધ થાય. એટલે એનું મન સિદ્ધ અને શુદ્ધ બેઉ થાય. કેવી રીતે? કે એ શુદ્ધ એટલે થાય કે પ્રાણવાયુ અંદર રોકાયેલો રહે તો જે ઘાટો જે છે એના ભૂંડા ઘાટ તે બધા અટકી જાય. હા, શ્વાસ રોકવાનો, અંદર અટકાઈ રાખવાનો. એટલે એ પ્રાણાયામ બહુ જરૂરી છે. કુંભક, રેચક અને પૂરક એ 3 પ્રકારની રીત છે એમાં. પછી આવે પ્રત્યાહાર. બરાબર. એટલે પછી એનો જે પ્રત્યાહાર કરવાનો આવે તે પછી છેક છેલ્લે આવે ધ્યાન, ધારણા અને સમાધિ. એટલે ધ્યાન કરવાનું, પછી એ ધ્યાન કર્યા પછી એને ધારવાનું. ધ્યાન એટલે આખી મૂર્તિનું ધ્યાન આવે. પછી એને ધારવાનું, એક એક અંગને તમે ધીરે ધીરે ધારો તે, અને છેક છેલ્લે તમને ભગવાનને વિશે સમાધિ થાય. પ્રત્યાહાર એટલે પ્રાણાયામ પછી પ્રત્યાહાર. પ્રાણાયામ તમે જે પ્રાણને રોકો પછી તમે પ્રાણને રોકીને જે શરીરને એકદમ સુસજ્જ કરીને ભગવાનની મૂર્તિ તરફ એને જે જોડો એ પ્રત્યાહાર કહેવાય. પ્રતિઆહાર. પ્રત્યાહાર શું? પ્રતિઆહાર. પ્રતિઆહાર એટલે તમારો આહાર ત્યારે શું છે? તો ભગવાનની મૂર્તિ રૂપ એમ. એટલે એ તરફ તમે પેલું જે કોન્સન્ટ્રેશન તમારું એ રાખો તે. એટલે પ્રાણાયામથી પહેલાં શું છે? તમે તમારી જે કોઈ ગતિઓ છે બધું શુદ્ધ કરો છો ને પછી પ્રત્યાહાર બધું અંદરનું ભગવાનમાં પછી થઈ જાય એમ. પછી ધીરે ધીરે ધ્યાન થાય એનું મૂર્તિનું, અને પછી ધારણા અને સમાધિ. આપણે અહીંયા ચલવેલું છે બધું, પણ તમે લોકો ત્યારે આવો નહીં ને પછી બધા પૂછપૂછ કરો. હવે અત્યારે શું કરો? મોબાઈલ જોડે તમે જોવાથી કંઈ ફાયદો નહીં થાય. એ અમારા ક્લાસવાળા જેવા છે. અમારા ક્લાસમાં પેલો માસ્તર ભણાવે ને તો પેલો ચોપડી ખોલી બે. એ માસ્તર બહુ અકળાય. માસ્તર કહે કે હું ભણાવું ત્યારે ચોપડી ખોલ લઉં, કામ બેઠો? ચોપડી તો ઘરે નથી હોતી તારી પાસે. તે સાહેબ તમે જોવું તો લાઈન ટુ લાઈન. તો તું મને ચેક કરવા આવ્યો છે કે તારી જાતને ચેક કરે છે? કે હું બરાબર ભણાવું એ ચેક કરે તું ચોપડીમાંથી? પેલો કંઈ ના. તો પછી હું સમજાવે એની પર ધ્યાન આપની, ચોપડી ખોલે કાં બેઠો અત્યારે? બરાબર. એટલે ચોપડી બંધ કરી નાખો. ચોપડી ખોલવાની કોઈ જરૂર નથી. સમજવાનું હોય ત્યારે ચોપડીની ક્યાં જરૂર છે? પછી તમે પૂછો પાછા કે સમજો નહીં તો પછી પૂછે માણસ. એને વાંચવાથી નથી આવડી જવાનું. વાંચવાથી આવડી જવાનું તો આવડી ગયો હતો અત્યાર સુધીમાં. પોપટભાઈ 1000 વાર વચનામૃતનો પાઠ કરેલો. એ કે અંદરથી જ્ઞાન નીકળશે. હવે નીકળું કે ના નીકળું ખબર નહીં, પણ એ આવતા પોપટભાઈ ઉડી ગયા. એટલે ઉડી જાય એમાં. એવું તો થોડું કંઈ જ્ઞાન થાય. એ તો મોટા પુરુષ પાસે જવું પડે, ના આવડે તો સમજવું પડે. તો જ્ઞાન તમને ધીરે ધીરે થાય. આચરણમાં પોતે મૂકવું પડે. મોટા પુરુષનો રાજીપો લેવાનો, જેટલો લેવાય એટલો, ને પ્રયત્ન પોતે કરવાનો, ભગવાન પાસે જઈને એ માંગવાનું તો થાય. બરાબર. પણ એમ બીજી રીતે કોઈ થાય નહીં. પ્રયત્ન પોતે કરવાનો, પણ એ ઘરે બેઠો હોય ત્યારે કરવાનો. ચલો. એટલે એ અષ્ટાંગી યોગ જે સાધનરૂપ છે એનું ફળ તે ભગવાનને વિશે નિર્વિકલ્પ સમાધિ છે. તે જ્યારે એવી નિર્વિકલ્પ સમાધિ થાય છે ત્યારે પ્રાણને નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય છે. અને જો ચિત્ત નિર્વાસનિક થઈને ભગવાનને વિશે જોડાય છે તો તે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. બરાબર. માટે જેમ અષ્ટાંગ યોગ સાધવે કરીને ચિત્તનો નિરોધ થાય છે તેમ ભગવાનના સ્વરૂપને જોડાવે કરીને ચિત્તનો નિરોધ થાય છે. એટલે આમાં ટૂંકમાં શરત શું છે એ સમજો. સમજવાનું શું છે? તમારા ચિત્તનો જગતમાંથી નિરોધ થવો જોઈએ અને એ ચિત્ત તમારું ભગવાનમાં જોડાવવું જોઈએ. પ્રાણાયામ કે અષ્ટાંગ યોગ કરીને જે ચિત્તને જે સમાધિ કરવાની છે એમાં પણ તમારા ચિત્તનો જગતમાંથી નિરોધ થાય એટલે એ ભગવાનમાં લાગે છે.
પણ એ કેવી રીતે છે? સમાધિ થાય છે એટલે એનો મતલબ કે ચિત્તનો નિરોધ થઈ જ ગયો છે ઓલરેડી તમારા જગતમાંથી. એટલે સમાધિનિષ્ઠ જે જીવ હોય છે જ્યારે, ત્યારે એને તમે ઢીંડોળો ગમે એટલો તો એને કંઈ અસર નહીં થતી ત્યારે. કેમ? એના ચિત્તનો નિરોધ ભગવાનને વિશે થઈ ગયો છે. એના દેહનું ભાન ભૂલી ગયો. અને જેને ચિત્તનો નિરોધ કરીને પ્રાણનો નિરોધ થાય છે તેને પણ એ જ પરિસ્થિતિ જાય છે. એ શરીરનું ભાન ભૂલી જાય છે. જેમ ગોપીઓ ભૂલી ગયેલી, ભગવાન જોડે રમવા ગઈ તો વસ્ત્ર આભૂષણ જે ઉપર પહેરવાનું વસ્ત્ર હતું તે અહીંયા પહેરી દીધું, ને અહીંયા પહેરવાનું હતું તે બીજે પહેરી દીધું, બીજે પહેરવાનું તો ત્રીજે પહેરી દીધું. શરીરનું ભાન ભૂલી ગયેલા. નરસિંહ મહેતા પણ એવા હતા, મીરાબાઈ પણ એવા હતા. એટલે એ ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય એની એવી સ્થિતિ થઈ જાય. એકદમ ભગવાનની મૂર્તિ ન દેખાય તો વિહવળ જેવો થઈ જાય, મૂર્તિ દેખાય તો અતિશય હર્ષ ગેલો થઈ જાય. સમજો કેમ? એના ચિત્તનો નિરોધ ભગવાનને વિશે થઈ ગયો છે. એટલે ભગવાનની મૂર્તિ દેખાય કે ના દેખાય એની વૃત્તિ ભગવાનમાં જ રહી. સમજો બરાબર? પણ એના માટે આ જરૂરી શું છે કે પહેલાં ભક્તિ કરવી પડે તો ચિત્તનો નિરોધ થાય. ભગવાનનું મહાત્મય જાણે તો ચિત્તનો નિરોધ થાય પહેલાં. કારણ કે એને એ સાર વસ્તુ તો ખબર હોવી જોઈએ ને કે ભગવાનની મૂર્તિ સર્વસારમાં સાર છે, તો જગત એને અસાર ભાસે. અને પરમાત્માને વિશેની વૃત્તિ જોડાય તો પછી આ બધી એની પરિસ્થિતિ જે થાય તે એને ખબર પડે. વૃત્તિ જોડાય નહીં તો કાંથી ખબર પડે? બરાબર? માટે જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિશે જોડાણી તેને અષ્ટાંગ યોગ વગર જ સદાઈ રહ્યો. એટલે કોઈ એવી કમ્પ્લેન નહીં કરવી કે ભાઈ અત્યારે અષ્ટાંગ યોગ કરે એવો તો કોઈ વ્યક્તિ મારી પાસે ગુરુ તો છે નહીં, તો ભાઈ મને સમાધિ તો થાય કેવી રીતે? એટલે એ આપણું ખાલી બહાનું છે એકચ્યુઅલી, કે ભાઈ અષ્ટાંગ યોગી કોઈ છે નહીં એટલે આપણે સમાધિ થતી નથી એમ. ચિત્તના નિરોધે કરીને સમાધિ થઈ શકે છે. એટલે તમારા ચિત્તનો નિરોધ ક્યારે થાય? તમારે ભગવાનનું ભજન ભક્તિ કરવી પડે. બરાબર? ગમે એટલી તકલીફ હોય પણ ગ્રહસ્થાશ્રમી બૈરી છોકરાનું પૂરું કરવા માટે કમાવો કેવો જાય? સવારે 8 વાગે 8:30 વાગે પંચિંગ કરવાનું હોય તો 8 વાગે ભાગતો કેવો જાય? બધું મૂકીને જાય જ ને. અને પછી 8 કલાક 10 કલાક 12 કલાક કારખાને બેસે ને પછી સાંજે આવે જ ને લોટપોટ થઈને. કેમ? એને ખબર છે કે અહીંયા ન જઈશ તો ચાલશે નહીં, ભરણ પોષણ થશે નહીં. તો શરીર અને શરીરના સંબંધીના ભરણ પોષણ માટે એ બધી એડવર્સિટીઝ જે છે તે સહન કરે છે ને. કે એને ગમતું તો હોતું નથી એ કંઈ સવારે 8:30થી પિંજરામાં પૂરાઈ રહેવાનું 7-8 વાગ્યા સુધી. બરાબર? કબૂતર ઉડાવવા બી જવા તૈયાર થાય જ ને લોકો. પેટ અને પેટના જે સંબંધી છે એના માટે, શરીરને શરીરના સંબંધી માટે. મહારાજ કહીને પેટ ભારણ માટે આખું જીવન વેડફી નાખે, ભજન નહીં કરે. બરાબર? એટલે ભજન કરવું જરૂરી છે. પેટને પેટનું ભારણ જે છે અને સંબંધીઓ જે છે તે તો મળ્યા જ કરવાના છે. અને જેને મળે છે ને જે એનું ભરણ પોષણ કરે છે એનું પણ કંઈ સારું બોલવાના નથી, અને જે નહીં કરતા એનું પણ કંઈ સારું બોલતા નથી. બરાબર? પણ ગ્રહસ્થાશ્રમ કર્યો તો તમારે કંઈક ને કંઈક ઉદ્યમ તો કરવો પડે, કારણ કે એનું નામ જ ગ્રહસ્થાશ્રમ છે. એટલે એમાં તો ઉદ્યમ તમારે કરવો પડે. પણ હવે ઉદ્યમ તમે એના માટે કરવા જાઓ છો તો ભગવાન માટે તમે એટલો ઉદ્યમ કરવા તૈયાર છો? રજામાં પેલો ઉદ્યમ કરે જેવો કે ચાલ ભાઈ આજે રજા છે તો આખો દિવસ ભજન કરું, ભાઈ એમાં પણ ટાઈલા જ ટીપે. બરાબર? એટલે તમારે એપ્રોચમાં બહુ ફેર રાખવો પડશે, અભિગમ બદલવો પડશે. અભિગમ એવો રાખવાનો કે જેમ બને તેમ વધારે ભગવાનમાં વૃત્તિ રહે, ભગવાનનું ભજન થાય એવો અભિગમ રાખશો તો ભજન થશે. અભિગમ જ એવો ન હશે તો કોઈ દિવસ નહીં થવાનું. આજનું આજે ને કાલનું કાલે બધું જય સ્વામિનારાયણ. બરાબર? હે? અભિગમ એવો રાખવો પડશે કે ભજન કરવાનું છે. એટલે અષ્ટાંગ યોગ વગર જ સદાઈ રહ્યો. માટે અમે કયા જે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મયનું જ્ઞાન એ 2 સાધન તે દ્રઢપણે રાખવા, અને વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે તે જરૂર રાખવા. એટલે ભગવાનની આજ્ઞા છે એટલે વર્તમાન જે છે તે બધાએ પાળવાના છે જેના જે છે તે. બરાબર? હવે સાંભળો, જેમ બ્રાહ્મણનો ધર્મ છે તે નાવું ધોવું ને પવિત્રપણે રહેવું, અને કોઈ દિવસ શૂદ્રના ઘરનું પાણી પીવે જ નહીં. સમજો, બ્રાહ્મણે શું છે? કાયમ ભગવાનની સેવામાં રહેવાનું છે, એટલે એણે પવિત્ર રાખવાનું છે શરીરને. તો એણે જે પાણી પણ પીવાનું છે તે ઠાકોરજીને ધરાઈને બ્રાહ્મણના હાથથી કે પોતે પોતાના હાથથી જ પીવું સામાન્ય રીતે. કેમ? કે એની દરેક ક્રિયા અતિશય શુદ્ધ હોવી જોઈએ, ભગવાનમય ક્રિયા છે એટલે. તો ભગવાનને રાજી કરવા માટે એ જે કામ કરે છે, કર્મ કરે છે, તો એમાં ભગવાન રાજી થાય એ પ્રમાણે જ એને વર્તવાનું છે. સમજો. પછી શું છે?
તેમ સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહીં. કેમ જે ભગવાનની આજ્ઞા પાડે તો એની ઉપર ભગવાન રાજી થાય છે. એટલે ભગવાનની આજ્ઞા પાડવાની. ભગવાનની આજ્ઞા આપણે પાડીએ, પણ આપણે પ્રોબ્લેમ શું છે ખબર? બીજા આજ્ઞા નહીં પાડતા હોય તે આપણે તરત દેખાય, આપણે નહીં પાડતા હોય તો કોઈ બીજો બતાવે તો આપણે ગરમ થઈ જઈએ. સમજી ગયા? આપણે બહુ બધી આજ્ઞા લોપતા હોઈએ પણ એ કોઈ બીજો બતાવે તે આપણે નહીં ચાલે. સમજ પડી? પણ આપણે કેટલી આજ્ઞા પાડીએ જે આપણે ના જોવાનું. સમજો. ફોર એન એક્ઝામ્પલ, અત્યારે શેર બજાર બહુ ગરમ ચાલે છે, એટલે આમાં હવે રિક્ષાવાળા, પાનના ગલ્લાવાળા બધા પડે છે અને જ્યાં જોતા બધા શેરની વાત કરે છે. આ એક્સ્ટ્રીમ છે. અમારા જીવનનો અનુભવ એવું કહે છે કે જ્યારે શેર બજારની વાત પાનના ગલ્લે અને રિક્ષાવાળા કરતા થઈ જાય એટલે બી અવેર, સાવધાન થઈ જાઓ. સમજી ગયા? હું કહીને હું જાહેરમાં એટલે કહું તમને બધાને, હું તમને એટલે જ કહું છું. સમજો કે જ્યારે રિક્ષા પર, અને મને હજુ યાદ છે માસ્ટર ગેઇન નામનો શેર હતો, ત્યાં હીરા બજારમાં એક જણ આવી રીતે લીધો ને ત્યારે તો ડિલિવરી પેલા સર્ટિફિકેટ પર થતી હતી ને, તો એક જણ એના છોકરાના સર્ટિફિકેટ આપીને ચાલ્યો ગયો અને કહ્યું કે આ માસ્ટર ગેઇનના શેર છે ને, એને 500 આપી દીધા. ભાઈ પેલો ખુશ થઈ ગયો. હવે અભણ માણસ હીરા બજારમાં, તે લઈને ગયો વેચવા માટે. પછી જ્યારે એને વેચવાનો થયો, ભાવ વધ્યો હશે કે ગમે તે, તો પેલો કે આ તો છોકરાના સર્ટિફિકેટ છે, આમાં માસ્ટર ગેઇન કા છે. બિચારાનું અવળું મોડું થઈ ગયું. હવે તમે સમજો, હું તમને કહેવા શું માગું છું, આમાં કંઈ મારી એક્સપર્ટિઝમ કે કોઈ બીજાની એક્સપર્ટિઝમની વાત નહીં કરતો, કે કોઈ ફોરકાસ્ટિંગ આપણે નહીં કરતા કે ભાઈ એ ઘટશે વધશે, એની જોડે આપણે કોઈ લેવા દેવા નથી. પણ ભગવાન શ્રી હરિની આજ્ઞા છે કે શેર સટ્ટો ન કરવો. બધા ઝુંઝુનવાલા નથી હોતા. ઝુંઝુનવાલો એક જ છે એટલે આપણે એને ઓળખીએ છીએ. સમજો, નરેન્દ્ર મોદી એક જ છે એટલે આપણે એને ઓળખીએ છીએ. બરાબર? એટલે એ લોકો જે કરે તે બધું આપણાથી થાય નહીં. એટલે જે વસ્તુમાં આપણે ફાવટ આવી હોય, આપણો જે ઇતિહાસ હોય, જે કામ આપણે બરાબર કરી શકતા હોય અને જેમાં આપણે સુખી રહેતા હોય, 2 પૈસા મળતા હોય ને સુખેથી રોટલી ખાઈ શકતા હોય, ભજન કરી શકતા હોય, એ કામ કરવાનું. સમજો, આ ભાઈ જે કરે છે તે કામ એ જ કરી શકે, એવું નહીં કરી શકું. અને એ ભાઈ મારા ઘરે આવેલા, હું બહુ માથાકૂટ કરતો હતો ને પેલો બીજે દિવસે જ ભાગી ગયો, તો આનું મગજ ફરી ગયું. આ મને કહે કે જો મારી પાસેથી ભાગે તો હું તો તોડી નાખું. હું શાંત જ હતો. પૂછો એને. પેલા જોડે મેં અઠવાડિયું માથાકૂટ કરી ને પેલો શનિવારે ગયો ટ્રેનિંગ લઈને, ને સોમવારે જોઈન કરવાનું ને સોમવારે જ ભાગી ગયો. પૂછો આને. કાંઈ નહીં, બીજો આવી જશે. મેં તો આખી આટલી બધી માથાકૂટ કરી, તમે આટલું બધું શીખવાડ્યું, અઠવાડિયા સુધી ભાગી ગયો આમ તેમ. કાંઈ નહીં, બીજો આવશે. એમાં ટેન્શન કેમ લેવાનું? બીજાને શીખવાડશું. એટલે જે હું કરી શકું તે નહીં કરી શકે, એનામાં એ ધીરજ નથી. અને જે એ કરી શકે તે હું નહીં કરી શકતો, કારણ કે અમારા બંનેની ફાવટ અલગ અલગ કામમાં છે. જો હું એના જેવું કામ કરવા જાઉં તો રેમલેલ કરીને મારે બૂમ પાડવી પડે. સમજી ગયા? અને એ મારા જેવું કામ કરવા જાય તો એને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવો પડે, કારણ કે એનાથી એટલા લમણા નહીં લેવાય, એ ગરમ થઈ જાય તરત જ. સમજો, એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આપણે જે કામ કરતાં આવડતું હોય ને ફાવટ હોય, જેમાં મારા જે કહ્યું એ પ્રમાણે, જે કામને વિશે જે નિષ્ણાત હોય, યોગ્ય હોય, એને એ કામને વિશે પ્રેરવો ને આપણે બી એ જ કરવું. બધા કામ દુનિયામાં દરેક વ્યક્તિ કરી નહીં શકતા, અને કોઈ એવું કામ નથી જે કોઈ ના કરી શકે, ને કોઈ એવું કામ નથી જે બધા કરી શકે. યાદ રાખજો, બધા માટે અલગ અલગ કામ ભગવાને બનાવેલા છે. અને એ પ્રમાણે એટલે બીજાનું જોઈને કરવા જાઓ તો પછી તમે ખુદ કી ચાલ બી ભૂલ જાય. ચલા કૌવા હંસ કી ચાલ ચલને, ફિર ક્યાં હુઆ, ખુદ કી ચાલ બી ભૂલ ગયા. એટલે આખું ગામ જાય શેર બજારમાં, એટલે આપણે પણ જઈએ, કમાઈ જઈએ એમ કરીને લોકો પોસ્ટના પૈસા તોડે, એફડી તોડીને જાય છે અંદર. એ પછી બહુ ખરાબ હાલત થાય. પછી પોસ્ટમાંથી પૈસા તો નીકળી ગયા, બહાર લિક્વિડ થઈ ગયા. હવે પેલા સોલિડ પડેલા હતા તે હવે લિક્વિડ થઈ ગયા. અને યાદ રાખજો, દુનિયામાં અમારી વાત, તમારા પૈસા જેવા લિક્વિડ થયા ને એટલે લિક્વિડનો ગુણધર્મ જ કે એ વહી જ જાય. આ સિદ્ધાંત છે. લિક્વિડ કોઈ દિવસ એક જગ્યા પર રહી જ નહીં ને, એ વહી જ જાય, એટલે એ ગયા. પૈસા સોલિડ હોય ને તો એને સોલિડ જ રાખવા. તમારે બચત રાખવી હોય તો એને સોલિડ પૈસાને લિક્વિડ નહીં કરવાના.
તમે એને રોકડા કર્યા અને તમે જેવા એને લિક્વિડ કર્યા એટલે લિક્વિડનો નિયમ છે, પ્રવાહી પદાર્થ શું થાય? ફ્લોટિંગ, વહી જ જાય. હવે આપણે કોને સમજાવીએ? બધા જ હોશિયાર હોય તો કોને સમજાવીએ? બરાબર. એટલે આવું છે. ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ ભગવાનની આજ્ઞામાં રહેવાનું, તો આપણે કોશિશ કરવાની કે ભાઈ આજ્ઞામાં રહેવું. પણ આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે આજ્ઞા બીજાને કેવી સારી લાગે છે, પોતે પાડવી નથી. બરાબર. બધું પોતપોતાની ચોઈસ પર આવે, સમજો. હવે દાખલા તરીકે મંદિરમાંથી બસ ઉપાડવાની હોય, 2 બસ થતી હોય અને એક બસ જેવું. અરે મંડળને બસની કા વાત કરીએ, જુનાગઢના પાટોત્સવની વાત કરીએ. જુનાગઢમાં આપણો પાટોત્સવ નહીં થયો, બરાબર છે. તમને કહું, મારી જુનાગઢ અને દ્વારકા સુધીની ટિકિટ હતી, 3 મહિના પહેલાં બુકિંગ હતી. આ નિગમને પૂછી લેજો. મારા કુટુંબની 5,500-6,000 રૂપિયાની ટિકિટ હતી. કદાચ સેકન્ડ એસીની પણ 1-2 હતી, બરાબર. પણ કોઈનું અહીંયાથી જવાનું નહીં થયું ને મન ખાટું થઈ ગયું, મેં ટિકિટ કેન્સલ કરાવી દીધી. બધાએ કેન્સલ કરાવીને પણ ઘણા લોકો ગયેલા, રાજુભાઈ ગયેલા, આ લોકો પણ ગયેલા. મેં કેન્સલ કરાવી, આ લોકો પણ ગયેલા. આ લોકોની તો હતી નહીં તો બી ગયેલા ટિકિટ હતી તો ગયેલા એ લોકો, પણ મેં કેન્સલ કરાવી દીધી. બરાબર, સમજો. મેં કેન્સલ કરાવી દીધી. કેમ મેં કેન્સલ કરાવી ખબર છે? જો, આ મારો પોતાનો અંગત અભિપ્રાય છે. તમે શું કર્યું એની જોડે મને લેવા દેવા નથી, પણ મારો અંગત અભિપ્રાય શું છે ખબર? કે મંડળના દરેક માણસ, ઘણા બધા માણસ આવવાના હતા, ઘણાની આની જોડે ભાવનાઓ જોડાયેલી હતી. એ ઘણા હવે નહીં જઈ શકતા કે ઘણા નથી જવાના, કારણ કે આપણો પાટોત્સવ નથી. તો બિઈંગ અ લીડર મારે ન જવું જોઈએ, એટલે હું ન ગયો. આ મારો અંગત અભિપ્રાય છે. કોઈ બીજો જાય એની જોડે મને વિરોધ નથી, પાછો હું કહું છું. અને કોઈ ગયા એની પર પણ મને વિરોધ નથી, પણ હું ન જાઉં, સમજો. હા, હું ન જાઉં. કેમ? હું ચાલ્યો જાઉં અને પેલા બધા એમ કહે કે વાસુદેવભાઈ તો ચાલ્યા ગયા. હું ન જાઉં, મને એટલી ખબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? દાખલા તરીકે આપણે બધા અત્યારે 2 બસ કરીને જવાનો હોઈએ કશે, એક બસ થઈ ને બીજી બસ નહીં થઈ, તો હું બસ નહીં ઉપાડું. 2 ગાડીમાં થવાની હોય ને એક ગાડી જ થાય અને એક ગાડીમાં જતા હોય તો હું જતો હોઉં પેલી એક ગાડીમાં, તો હું ન જાઉં. આ હું મારો અંગત ઓપિનિયન આપું છું. જે જાય એની જોડે મને કોઈ વિરોધ નથી, હું ન જાઉં. કેમ? મને મારી વફાદારી એવું કહે છે કે જો બધાની જોડે જવાનું નક્કી થયું છે ને 10 માણસ જોડે જવાનું છે તો 7 જીએંગે 7 મરેંગે, 10 સાથે જ જવાનું અને આવવાનું પણ સાથે. અને જો ન જવાતું હોય, કોઈ કંઈક એવું થાય કે એક ગાડી કેવું, તો કાંઈ હું બીજી ગાડીનો બંદોબસ્ત કરું, પહેલાં એ પ્રયત્ન કરું. અને એ બંદોબસ્ત ન થાય તો પેલી ગાડીમાં હું નહીં જાઉં. પછી બીજા કોઈ જતા હોય તો એને રોકવું નહીં પાછો, પછી હું ન જાઉં. આ મારો અંગત અભિપ્રાય, સમજ્યા? એટલે કહેવાનો મતલબ તમે નહીં સમજાય. હું શું કહેવા માગું છું, બધાના આપણા પોતપોતાના અંગત અભિપ્રાય હોય, સમજો. બધાના પોતપોતાના સ્વાર્થ હોય, બરાબર. પણ આપણો પોતાનો સ્વાર્થ ક્યાં સુધી અને કેટલો? ચાલો, દુનિયામાં ને સંસારમાં ને સમાજમાં તો હોય જ બધાને, પણ જ્યાં તમે આધ્યાત્મિક જગતમાં આવો, જ્યાં તમારે પરાર્થે જીવન જીવવાનું છે, એમાં પણ તમને સ્વાર્થ જ છે, તો પછી યુ આર એટ રોંગ પ્લેસ. તમે ખોટી જગ્યા પર આવેલા છો. અહીંયા તો બધું પરાર્થે જ કરવાનું છે. અહીંયા સ્વાર્થે કરનારો, અહીંયા ગણેશજી એની માતા પિતાની પ્રદક્ષિણા કરીને આખા બ્રહ્માંડની પરીક્ષા, આખા પ્રદક્ષિણા કરવાનું ફળ મેળવી લે છે. આ દુનિયા, આ જગ્યા એવી છે આધ્યાત્મિકવાળી. અને કાર્તિકેય આખા બ્રહ્માંડની પરીક્ષા પ્રદક્ષિણા કરીને ફેલ થઈ જાય છે. એટલે અહીંયા 2 ને 2 4 નહીં થતા, અહીંયા 2 ને 2 22 થાય છે. કેમ? એ તમારી ભાવના ઉપર આધાર છે. વફાદારીના ગુણ મળે કે ન મળે, યાદ રાખજો. કોઈ ગમે તે કહે, પણ કૂતરો ગમે એટલું ભસે, પણ આજે પણ લોકો સૌથી વફાદાર પ્રાણી તો કૂતરાને જ કહે છે. માણસને કેમ નહીં કહેતા? હે? માણસ વફાદાર હોતો નથી. હવે તમે વિચાર કરો
કે આપણે કેટલા નક્કામાં માણસ છે કે આપણે આપણા કરતાં સારો કૂતરાને કહેવડાવીએ છીએ, પણ આપણે વફાદાર બનવા તૈયાર નથી. જે કૂતરો આપણાથી ઓછું સમજે છે એને આપણે વફાદાર કહેવા તૈયાર છે, પણ આપણે સુધરવા તૈયાર નથી. સમજી ગયા? આ વસ્તુ છે. એટલે ભણવા જોડે ઘણું બહુ જરૂરી છે, આચરણ બહુ જરૂરી છે, બરાબર. અને એક વસ્તુ યાદ રાખજો, પોતાનું કરી લેવાથી કોઈ દિવસ પોતાનું કંઈ થતું જ નથી આ દુનિયામાં. યાદ રાખજો, જે એવું વિચારે કે હું પોતાનું કરી લઉં, હું બહુ હોશિયાર, કોઈ હોશિયાર છે જ નહીં. આ જગતમાં કોઈ હોશિયાર નથી. એમ જો પોતાનું કરી નાખવાથી બધા હોશિયાર થઈ ગયા હોતે તો બધા કાનાકા નીકળી ગયા હતા, પણ એવી રીતે કંઈ થતું નથી. એટલે ભગવાનની આજ્ઞાનું પાલન કરવું, એને તોડવી મરોડવી નહીં, નિષ્ઠા રાખવી અને કોઈનું ખોટું પણ ન કરવું. હમણાં પણ મંદિરમાં એક ઘટના ઘટેલી છે, એને વિશે પણ મેં કાલે એક ભાઈને બોલ્ડ ઓપિનિયન આપ્યો. મેં કહું આ ભાઈ જે ડિસિઝન લઈ રહેલા છે એ ભાવનામાં આવીને લઈ રહેલા છે, પણ આનો બેનિફિટ બીજા ઉઠાવી જવાના. જો એ મારી પાસે આવ્યા હતા તો મારા એની જોડે જે કંઈ સંબંધ છે, પણ હું એને સાચું ડિસિઝન આપતે કે આ કામ નહીં કરાય. સમજો? પણ એ ભાઈ બી એવા જ છે. એટલે મને એવી આશા હતી જ કે આ બેકફૂટ પર જશે ને તો બેટ સ્તંભમાં પહેલું લાગશે. નહીં, એ તો સ્તંભમાં બેટ જ લાગે. ફોલ્ટ આખો ઉપરનો છે, ડીએનએમાં જ ફોલ્ટ છે. સમજી ગયા? નહીં સમજે, એ સ્તંભમાં બેટ જ લાગે. એનું મને ખબર જ હોય કે એનું સ્તંભમાં બેટ જ લાગશે, પણ એ હજુ સમજતા નથી એ લોકો કે એક એક કરીને બધું જાય છે. કોઈ વસ્તુ કોઈને જોઈતી હોય અને તમે એને આપી દેવું, એ છીનવવા માંગતો એને આપી દેવું, એટલે એ તો તમારી બહુ મોટી તે સમય પર હાર છે. એને થોડોક કસો મથો થોડોક, બરાબર. એટલે એડવર્સિટીઝમાં જીવતા શીખો. વાતાવરણ બધે તમે જાઓ એવું ફેવરેબલ નહીં મળવાનું. વાંકા ચૂકા ખોટા લોકો તમને દરેક જગ્યા પર મળવાના જ છે, પણ તમારી સ્ટ્રેન્થ જે મજબૂતાઈ એ ક્યારે છે? अभी हमने भी अपना पैर अड़ा दिया है, इसको इतना आसान नहीं है कि कोई हटा दे. એમ તમે બી તમારો પગ ત્યાં જમાઈ દો. સત્ય જે છે ને એનો પગ જમાવતા તમને આવડવું જોઈએ. એક સાચો માણસ હોય ને તો 100 ખોટાને ગભરાવશે. યાદ રાખજો, 100 ખોટા ગભરાશે એનાથી. આ લોકો સાચો માણસ છે, ગમે ત્યારે ભારે પડે એવો છે, પણ સાચા માણસ જ નથી રહ્યા અત્યારે, ને લોકોને વફાદારી જ નથી તો, બરાબર. એટલે આવું છે ભગવાનની આજ્ઞા બાબતમાં કે આપણે વફાદારીથી આજ્ઞા પાડીએ તો ભગવાન રાજી જ છે, પણ આપણે વફાદાર થવું નથી. આપણે આપણા નાના નાના લાભ માટે ભગવાનની આજ્ઞાને ગોળીને પી જઈએ. પછી બધી નાની નાની આજ્ઞા હોય તે પાળવાની વાત કરીએ. આ ખવાય નહીં ને, આ પીવાય નહીં ને, આનું આમ નહીં થાય ને, તેનું તે નહીં થાય. અરે ભાઈ, એ ખવાય નહીં ને પીવાય નહીં એ આજ્ઞા છે, ઠીક છે હવે, પણ મેઇન આજ્ઞા તો અંદરની છે ને બધી. મેઇન આજ્ઞા તો ભગવાનની કઈ છે? તો અંદરની છે કે સ્વાર્થ ઓછો રાખવાનો, પરાર્થે જીવન જીવવાનું, સાધુતાના નિયમ લાવવાના છે, સાધુ બનવાનું છે. ભગવાન શું કહે છે પ્રથમના વચનામૃતમાં? 2 જગ્યા પર કહ્યું કે સત્સંગમાં રહી તો કલ્યાણ તો પશુ જીવવાનું પણ થઈ જાય, પણ મોરે કયા એવા સાધુના લક્ષણ આવવા બહુ અઘરા છે. તો આપણે એ સાધુના લક્ષણ આવવા જોઈએ ને આપણામાં. એ તો પશુને બી આવડે છે એનો શિકાર શોધતા, અને એને કોઈ બીજો લઈ જતો એ તો ઝૂંટવી લેતા, કે એમાંથી પછી એના છોકરા બાયરી પાસે લઈ જતા. વાક્ષી પણ લઈ જાય એવી રીતે. તો એમાં આપણે કાં કંઈ નવું કર્યું? પણ સાધુતા લાવવી અઘરી છે ને, સમજો. અને ભગવાન એની પર જ પ્રસન્ન થાય છે કે જેનામાં શું હોય છે? સાધુતા હોય છે. તો ભાઈ તમે ભગવાનને રાજી કરવા અહીંયા આવો છો તો આપણામાં સાધુતા તો હોવી જોઈએ ને. સાધુતા એટલે એવું થોડું છે કે એ લોકોની જ જવાબદારી, આ સામેના બિલ્ડિંગમાં જે રહી છે એની જ જવાબદારી સાધુતાની. આપણી કોઈ જવાબદારી જ નથી. આપણી 100% જવાબદારી છે, બરાબર. હવે તો આપણી જ જવાબદારી છે, એટલે 100% આપણી જ જવાબદારી છે, સમજો. હવે સમજ્યા? સમજી ગયા તમે? હા, તો પછી યાર ચાલો. કેમ જે ભગવાનની આજ્ઞા પાડે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે, અને ભગવાનનું મહાત્મય જ્ઞાન અને વૈરાગ્ય સહિત આત્મજ્ઞાન એ બેની અતિશય દ્રઢતા રાખવી અને પોતાને વિશે પુણ્યકામપણું સમજવું. હવે મારે કાંઈ ન્યૂનતા રહી નથી. આટલું કરીને ભગવાનને વિશે ભજન કરવું અને કોઈ ન્યૂનતા નથી, કંઈ ખોટું નથી ને કંઈ ખૂટતું નથી.
સમજો, આનંદ એક એવી વસ્તુ છે કે ભગવાનને વિશે તમે આનંદમાં રહેતા શીખો. રહેવ, સાધન બાધન શોખવાની કોઈ જરૂર નથી કે આ કરીશ તો સુખી થઈ જવા, અને પેલું કરીશ તો સુખી થઈ જવા, અને આ આવશે તો સુખી થઈ જવા, પેલું આવશે તો સુખી થઈ જશે, અને આ બદલાઈ જશે તો સુખી થઈ જવા. કાંઈ થતું નહીં. 50 વર્ષનો અનુભવ કહે છે, કંઈ આવવાથી પણ સુખી નહીં થતા અને કંઈ જવાથી પણ કંઈ દુઃખી નહીં થતા. ખાલી મનોવૈજ્ઞાનિક કારણ છે બધા આપણા. કંઈ થતું નથી. ઠીક છે, 2-5% આમ તેમ ફરક પડે, એ પણ થોડોક સમય રહે, પછી ચાલ્યું જાય. બધા વગર ચાલી જાય. કેમ? મૂળ આનંદ તો ભગવાનમાં રહેલો છે. ભાઈ આપણે સુખના સાધન બધા જગતમાં શોધ્યા કરીએ તો એનાથી કાં સુખ મળી જાય? જે આનંદ ઘન પરમાત્મા છે એને છોડીને તમે સુખના સાધન શોધો, આખા જગતમાં દોડ્યા કરો, એમાં કાં સુખ મળી જાય તમને? કંઈ સુખ મળતું નથી. ઉલટાનું ઉપાધિ વધે છે. ઉલટાનું શું? તમારી ઉપાધિ જ વધે છે. બરાબર? ચાલો, એટલે પૂર્ણ કામ સમજવું. સમય આવે મારે કોઈને એમ સમજીને ભગવાનની ભક્તિ અને તે સમજણીએ કેફે કરીને, સમજણની કેફે કરીને છકી પણ જવું નહીં, અને પોતાને વિશે કૃતાર્થપણું પણ માનવું નહીં. સમજણનો કેફ હોય તો છકી નહીં જવાનું પાછું. બરાબર? આપણે ત્યાં પાછા બધો બહુ સમજે તો હવામાં અદ્દર ઉડતો થઈ જાય પાછો. એને સમજણનું માન દઈ જાય. એ છકવું નહીં, નોર્મલ જ રહેવું શાંતિથી, જેમ જે રહેતા હોય તે પ્રમાણે. બરાબર? જેમ ચાલતા હોય એ પ્રમાણે નોર્મલ રહેવું. અને અકૃતાર્થપણું પણ ના માનવું. ઘણાને અકૃતાર્થપણું પણ બહુ હોય, કાયમ માટે રડતા ને રડતા જ હોય. હવે ભાઈ ભગવાને તને 2 પગવાળો હતો તો 4 પગવાળો કર્યો. બરાબર? સાયકલ પર આવતો હતો એની જગ્યા પર હવે 4 વ્હીલરમાં આવતો કર્યો. બરાબર? પહેલાં 2 આંખવાળો હતો તો હવે 4 આંખવાળો કર્યો. બરાબર? હવે એનાથી વધારે ભગવાન શું કરે? બરાબર? પહેલાં આંખવાળા કપડાં પહેરતો હતો તો હવે બધા બ્રાન્ડેડ શર્ટ પહેરતો થયો, હવે બ્રાન્ડેડ પેન્ટ પહેરતો થયો. લે, તો હવે પછી શું કરે ભગવાન? હવે ભગવાન તો શું કરે? બરાબર કે નહીં? પછી તો પણ પેલો આવીને અકૃતાર્થ પણ હું ભગવાન કંઈ આપતા નથી, કંઈ દેતા નથી, કંઈ લેતા નથી. હવે માયામાં તો બધું મળ્યા કરે ને જયા કરે, એ તો ભાગ્ય ઉપર છે. એને કાં કંઈ બહુ ટેન્શન લેવાનું. હવે નહીં કામ કરનારા માણસ બહુ મોજ કરતા જોયા જ મેં મારી જિંદગીમાં. હા, બહુ મોજ કરે. નહીં કામ કરનારા માણસ તો બહુ મોજ કરે, અને કામ કરે તો વહીતું જ કર્યા કરે, મજૂરી કરે. બિચારા 10-10, 20-20 વર્ષ જૂના પેલા બુસ્સટ પહેરને ફર્યા કરતા હોય. કારણ કે એને કામ જ એટલું, એટલે નવું પહેરાય જ નહીં એનાથી. અને નહીં કામ કરતો એ રોજ નવા નવા કપડાં પહેરીને નીકળે, મસ્ત તૈયાર થઈને નીકળે. આમાં ભાગડ પર આ કહેવત જ હતી, જે બહુ તૈયાર થઈને નીકળે એટલે તરત જ પૂછે, બોલ તું કંઈ નહીં કામ કરતો ને? એટલે બોલો કે એવું જ છે. અને પેલો 25 રૂપિયાનું ટી-શર્ટ પહેરીને નીકળે, આ બહુ કામ કરતું લાગે છે, આનાથી દૂર રહેજે. તરત કંઈ નહીં, તો એનો ચેપ લાગી છે આપણે પણ. હા, ચેપ કે અમારાવાળા બહુ ખરાબ માણસ, બહુ વિચિત્ર માણસ. એ દૂર રહે એમ જ કે આવ્યો ને પેલો હાકેલો હારો, તું દૂર રહે તો ભાઈ, તો ચેપ લાગી જાય. ચાલ તો ભાઈ, તું બહુ કામ કરે છે, આટલું કામ થોડું થાય ગઈ. કેટલી રોટલી ખાય? પછી એને પૂછે, બોલો કે 3-4 રોટલી ખાવા માટે આટલી માં ઘરે આવી જાય છે, કાલે 4 ઘરે ભાગડ પર ફરી દે છે આપને, ચાલ આમ જ મળી જશે. આટલું કામ નહીં કરે એના માટે. ડોહો થઈ જાય, ડોહો એમ કે ડોહો થઈ જાય, ડોહો પેલી સુરતી ભાષામાં બોલે ને, ડોહો થઈ જાય, એટલું કામ નહીં કર. લગ્ન થઈ ગયા પછી પૂછે, ઓ લગ્ન પહેલાં તારી આ હાલત છે, તો ગયો તું કામથી. ચાલ ભાઈ, ચેપ લાગી જાય, ચાલ તો દૂર રહેતો ભાઈ તું. બરાબર ને? પેલો કામ નહીં કરતો એને ટીપટોપ થઈને જો આ કેવો સેન્ડમેન્ટ મારીને આવે જ ને, મસ્તીથી તૈયાર થઈને આવ્યો ને, જેને પૂછે એટલે શું કામ કરે, એટલે પેલો હશે આમ કરીને. કારણ કે નહીં કરતો હોય તો એવું થોડું કે હું કંઈ જ નહીં કરતો, એટલે આમ કરીને હશે. એટલે પેલા લોકો કહે તું હસ, નહીં ખબર પડેલી જ છે કે ભાઈ તું નલ્લે કા નલ્લા, તું કલ ભી નલ્લા था, आज भी नल्ला है और कल भी नल्ला ही रहेगा. પણ એ રે બહુ રાજી ખુશ, વીઆઈપી બધા. બરાબર? બપોરે દાળ ભાત ખાય, 2 કલાક મસ્ત ઊંઘી જાય, પછી 4 વાગ્યાનો તૈયાર થાય, 6 વાગે અરીસો છોડે નાહી ધોઈને, 6 વાગે ટીપટોપ થઈને બહાર નીકળે. બધાને એમ કે આના બાપાના તો બહુ મોટા ગાલ્લા ચાલે છે. બરાબર? 11-12 વાગ્યા સુધી ફૈરા જ કરે શાંતિથી, વેલ્લે કા વેલ્લા. बराबर? करने का कुछ नहीं, मुफ्त में खाने का, मस्जिद में सोने का. વજન વધ્યા જ કરે એનું, સમજી જાઓ, એનું વજન ઘટે જ નહીં કોઈ દિવસ. અને પેલો બૈડા કરે બિચારો, આખો દિવસ કામ જ કર્યા કરે, કામ જ કર્યા કરે. બરાબર? એટલે એ તમારે જોવાનું છે કેટલું કામ કરવું, એ પણ એ આપણે નક્કી કરવાનું છે કે આપણે કેટલું કામ કરવું અને કોના માટે કરવું. પણ કેટલું કરવું એ તમારે નક્કી કરવાનું એમ. બરાબર? ચલો, એટલે અકૃતાર્થપણું પણ માનવું નહીં. પોતાને અકૃતાર્થપણું માને તો એની ઉપર જે ભગવાનની કૃપા થઈ તે જાણીએ ખારા પાટમાં બીજ વાવ્યું અને ઉગ્યું જ નહીં. ભાઈ એને બધું ભગવાને આપેલું છે, તો
તો પણ પોતાને વિશે અકૃતાર્થપણું જ માને, હે રડિયા કરતો હોય. તો ભાઈ એને મળેલું તો પણ ખારા પાટમાં બીજ આવે તો પછી કાઢી ઉગે. ખારા પાટ એટલે ક્ષારવાળી જગ્યા, એમાં કંઈ ઉગે નહીં. બરાબર. અને એમ કહી કે જો છકી જઈને જેમ તેમ કરવા લાગે તો પછી જાણીએ કે અગ્નિમાં બીજ નાખ્યું તે બળી ગયું. પેલો છકી ગયો, ભગવાન બહુ રાજી થઈ ગયા આમ તેમ કરીને હાલતા ચાલતા બધાનો ધ્રુવ કર્યા કરતો હોય તો એનું શું થાય પછી? તો બીજ હતું ને અગ્નિમાં નાખી દીધું, બળી ગયું, તો પછી એમાંથી કાંઈ થવાનું છે? એટલે નોર્મલ રહેવું, એકદમ શાંતિથી નોર્મલ રહેવું, જીવ્યા કરવાનું, મસ્તીથી જીવવું. જીવનની એક એક પળ જે છે તે જીવવા જાય જેવી છે. ભજન કરવાનું, શાંતિથી જીવ્યા કરવાનું, મસ્તીથી જીવવાનું. કામ કરવા જવાનું, ના નહીં પાડવાની, પણ કામ બી મસ્તીથી કરવાનું. કર્મનો નિષેધ નથી કર્યો ગીતાજીમાં, પણ કર્મના ફળમાં જે આસક્તિ જે છે એનો નિષેધ કરેલો છે ભગવાને. એટલે મસ્તીથી કર્મ કરવું, અને કોઈ પણ કામ કરો ને એ તમને એમાં રસ પડે એવું જ કામ કરો. વર્ક વિથ જ્યુસ. શું બેટા સમજી ગયો ને? વર્ક વિથ જ્યુસ એટલે રસથી કામ કરો. બરાબર. આપણું એ અપના સ્ટાઇલ કાંઈ ઇંગ્લિશ છે, સમજી ગયા? હા, અર્જનભાઈ જેવું. અર્જનભાઈ ઇંગ્લિશ બોલતા તમને મારી જોડે. મને કહે હું અર્જુન, મેં કહું હું વાસુદેવ. નહીં, મને કહી કે આ કેવું? તો મેં કહું હું વાસુદેવ જ છું હકીકતમાં. એ કહી કે આ તો જોડી થઈ ગઈ. મેં કહું હા ચાલો, મેં કહું રથ કાઢીએ બહાર. બાજુમાં બાબુભાઈ બગીવાળો છે જ, આપણો મિત્ર જ છે. હમણાં બૂમ પાડો બાપભાઈ, એટલે બાપભાઈ તરત લઈને જ આવો. મેં કહું ચાલો આવી જાઓ, તમે ધનુષ બનુષ લઈ લો હાથમાં, પાછળ તમે ઊભા રહી જાઓ, આગળનું. બરાબર. હા, એટલે કહેવાનો મતલબ શું છે? એ અર્જુન તો આપણે વાસુદેવ. બરાબર. મુકુંદનું કામ કરવા ગયા છે, હવે જોઈએ એના ભાગ્યો મહેનત છે કે કબૂતર મહેંગા પડી જાયગા, એ છે. બરાબર. ચાલો, હવે માટે અમે કહ્યું તેમ જે સમજે તેને કોઈ પણ પ્રકારની ન્યૂનતા રહે નહીં, એમ કહીને શ્રીજી મહારાજે પોતાના આસન, શ્રીજી મહારાજ પોતાના આસન પર પધાર્યા. એટલે મહારાજે કહ્યું એ પ્રમાણે શાંતિથી ભગવાનનું મહાત્મય જાણો. ભગવાનનું મહાત્મય જાણવાનો શ્રેષ્ઠ રસ્તો તમને કહી દઉં, ભગવાનની કથા વાર્તા સાંભળો. ભગવાનની જેટલી કથા વાર્તા સાંભળશો એટલું ભગવાનનું મહાત્મય તમને વધારે ને વધારે સમજાશે, એટલી ભગવાનને વિશે ભક્તિ વધારે ઉદય થશે. જેની શ્રવણ ભક્તિ શ્રેષ્ઠ, એની બધી ભક્તિ ધીરે ધીરે શ્રેષ્ઠ થાય. એટલે કથા વાર્તા જેમ બને તેમ વધારે સાંભળો. યુટ્યુબ પર જે જગ્યા પર જેની કથા વાર્તા સાંભળવાની હોય સાંભળ્યા કરો. ભલે એક ચરિત્ર 3 વાર 4 વાર 5 વાર આવે ને સાંભળો. જીવને વિશે કથા વાર્તા તમારા વસી જવા જોઈએ. અને બધા સત્શાસ્ત્રોની કથા વાર્તા સાંભળો બને તેમ. આપણા સનાતન સંસ્કૃતિના વ્યાસજીએ રચેલા ગ્રંથોની, કેશુ સ્વામી કહીને એ પ્રમાણે વ્યાસજીએ રચેલા ગ્રંથો જે છે તેની કથા વાર્તા સાંભળો. ભાગવત સાંભળો, મહાભારત સાંભળો. બરાબર. 18 પુરાણ છે, જો એની મળતી હોય તો એની સાંભળો. મહારાજે જે 8 સત્શાસ્ત્રો કયા, 4 વેદની તો કથા થતી નથી, વ્યાસસૂત્રની પણ કોઈ કરી નથી અત્યાર સુધી, પણ હવે થશે ભવિષ્યમાં. બરાબર. ગીતા ભાષ્યની કોઈ ગીતાજીની કરતું હોય, રામાનુજ પર કરતું હોય એ સાંભળો. ગોપાળાનંદ સ્વામીની આપણે ત્યાં કોઈકે પહેલે કરી હતી એવું, પણ એના કંઈ રિસોર્સિસ અત્યારે અવેલેબલ નથી, પણ એની કોઈને કોઈ કરી તો હશે જ. બરાબર. એટલે 2 આધ્યાત્મશાસ્ત્ર વિદુરની તો ગણાયા કરેલી છે. યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એક એવી વસ્તુ જ કે તમે જાતે વાંચી શકો છો, એમાં કંઈ કથા વાર્તા સાંભળવાની. સાંડિલ્ય સૂત્ર છે, નારદ ભક્તિ સૂત્ર છે, એ ભાગવતજી જે તમને વાત કરીએ એ પ્રમાણે, મહાભારતમાં જે વિદુન નીતિને બધા 3 શાસ્ત્ર જે આવે છે તે, વિષ્ણુ નામ સહસ્ત્ર છે તે. બરાબર. એટલે એ પ્રમાણે તમે સત્શાસ્ત્રોની કથા વાર્તા સાંભળો. ભગવાનના ચરિત્રો, ભાગવતજી તો કોઈ જો ભણાવતું હોય ને પહેલેથી છેલ્લે સુધી આખું, તો એ ભણો. આજે જ મેં સાંભળ્યું, વ્યાકરણ જે છે તે એટલું અઘરું છે કે 1000 વર્ષ સુધી, સહસ્ત્ર વર્ષ, 1000 વર્ષ સુધી બ્રહ્માજી જેવો ભણાવવાવાળા હતા અને ઇન્દ્ર જેવા ભણવાવાળા હતા, તો 1000 વર્ષ સુધી વ્યાકરણ ભણ્યા તો પણ ભણી નહીં શક્યા. દેવતાઓને 1000 વર્ષ, દેવતાઓના 1000 વર્ષ સુધી ઇન્દ્ર જેવો સ્માર્ટ સ્ટુડન્ટ અને બ્રહ્માજી જેવા સ્માર્ટ ટીચર, એટલું વ્યાકરણ ગુહ્ય છે. એટલે બોલે કોઈ વ્યાકરણ આચાર્ય બહુ અઘરું કામ છે, સમજો. ન્યાય પણ એટલું અઘરું છે, સાહિત્ય પણ એવું જ છે. બરાબર. એટલે એમાં પણ આજે મેં એ જ સાંભળ્યું ભાગવતજીની એક કથામાં કે જે બ્રાહ્મણીઓ હતી અને એમણે શ્રી કૃષ્ણ ભગવાનને ને પેલા ગોવાળીઓને થાળ જમાડી દીધા, અને એમના જે પતિઓ હતા એ ત્રિકાળ સંધ્યા કરતા હતા, સમજો.
યજ્ઞ યાગાદિક કરતા હતા, પિતૃયજ્ઞ કરતા હતા, દેવયજ્ઞ કરતા હતા, બધું કરતા હતા, તો એ ભગવાનને ઓળખી નહીં શક્યા. નિયમ બધા એ કરતા હતા. અને પેલી બ્રાહ્મણીઓ હતી એ કોઈ નિયમ નહીં કરતી હતી, ખાલી પતિની આજ્ઞામાં રહેતી હતી. તો એને ભગવાનના થાળ જમાડવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, એ ભગવાનને ઓળખી ગઈ. પણ પેલા બ્રાહ્મણો ન ઓળખી શક્યા. આનું કારણ શું? ત્રિકાળ સંધ્યા કરવાવાળા બ્રાહ્મણ, નિયમમાં વર્તનારા, તો એ ભગવાનને કેમ નહીં ઓળખી શક્યા? અને પેલી બ્રાહ્મણીઓ ઓળખી ગઈ. આનું કારણ શું? આપો, હેવ આઈડિયા, બોલો. નહીં, ચાલો, નહીં, બોલો. એક બાજુ પુસ્તક કે જ્ઞાન ને એક બાજુ પ્રેમ લક્ષણા ભક્તિ. ઓકે, પ્રેમ લક્ષણા ભક્તિ તો ક્યારે થાય કે ભગવાનને ઓળખે. તો પેલા લોકો ઓળખી કેમ નહીં શક્યા? અને પેલી બ્રાહ્મણીઓ ઓળખી ગઈ ભગવાનને, કે આ ભગવાન છે. ના, નહીં, બોલો. નહીં. કોની કથા વાર્તા? કોણ સાંભળતું હતું? એ બ્રાહ્મણીઓ જે હતી, સમજો, એ ભગવાનના જે ચરિત્રો થતા હતા ગોકુળમાં અને વૃંદાવનમાં, એ બધા ચરિત્રો ત્યાંના જે લોકો બ્રાહ્મણીઓના ઘર પાસે આવતી હતી એના મુખારવિંદ થકી ભગવાનના બધા ચરિત્ર સાંભળતી હતી. અને ભગવાનના ચરિત્ર સાંભળીને ભગવાનને વિશે એમને સ્નેહ થઈ ગયેલો, એટલે ભગવાનને વિશે ભક્તિ થઈ ગયેલી. એટલે એ ભગવાન જ્યારે એમને ત્યાં આવ્યા એટલે એ ભગવાનને ઓળખી નાખ્યા કે આ જ યશોદાનો છોરો. એટલે ભગવાનની કથા વાર્તા બીજાના મુખારવિંદે સાંભળી તો એ ભગવાનને ઓળખી ગઈને ભગવાનને વિશે હિત તો એને થઈ ગયું. એકલા ગર્ગાચાર્ય પાસે નહીં, ગર્ગાચાર્ય પાસે નહીં, ત્યાંના જે માળીઓને આ બધા હતા એના દ્વારા, સમજો, બરાબર. એટલે કોઈ ગમે તે તમને કહેતું હોય કે આની કથા નહીં સંભળાય ને પેલાની કથા ન સંભળાય ને, મેં તમારો એક્ઝામ એક ટેસ્ટ લઈ લીધી, બરાબર, મને ખાલી એટલે જ ખબર છે કે હું સાંભળું છું, બરાબર, હું સાંભળું છું. એટલે ભગવાનના કથા વાર્તા, ભગવાનના ચરિત્રો જે છે એ હંમેશા સાંભળવા. અને મહારાજે કહ્યું એ પ્રમાણે કોની પાસે સાંભળવા? તો જેને ભગવાનને વિશે હેત છે, જેને ભગવાનને વિશે ભક્તિ છે, એના થકી જ સાંભળવા. યાદ રાખજો. એ પછી ગમે તે વ્યક્તિ હોય ચાલશે, એ નાનામાં નાનો છોકરો હોય તો પણ ચાલશે, એને ભગવાનને વિશે ભક્તિ છે ને, સાંભળો. પ્રહલાદજી હશે તો પણ ચાલશે ને, ધ્રુવજી હશે તો પણ ચાલશે. એ ચોપડા ફાળે કે ન ફાળે એ આપણે નહીં જોવાનું, પણ એને ભગવાનને વિશે ભક્તિ છે અને એ ભગવાનના ગુણ ચરિત્ર ગાય છે ને, સાંભળો. બરાબર, સમજી ગયા? ભગવાનના કથા વાર્તા ચરિત્રો સાંભળવાથી જ ભગવાનનું મહાત્મય જ્ઞાન થશે, એ પણ સત્પુરુષ થકી. સમજો. પછી તમે પોલિટિકલી ઓપ્શન શોધો ને, એ આપણું કામ નથી, એ હરિભગતનું કામ નથી. લોકો શું કરે? પોલિટિકલ ઓપ્શન શોધે કે હવે આના નહીં સાંભળવા તો ચાલી એને લગોલગ આ છે ને તો આના સાંભળીએ, એમ કરીને પોલિટિકલ ઓપ્શન. કે પેલા પિક્ચરમાં હીરો ને હિરોઈનનું ના હોય અને એક હિરોઈન જોડે નહીં ફાવતું હોય તો એના જેવી બીજી હિરોઈન સેમ હોય એને લઈ લે. એ પોલિટિકલ ઓપ્શન છે. એ વ્યવહારમાં ચાલે, જગતમાં ચાલે, આમાં ન ચાલે. આમાં તમારી સ્માર્ટનેસ નહીં ચાલતી, આમાં આપણી સરળતા ચાલે છે. આ દુકાન એવી છે કે એમાં સરળતા વેચાય છે પણ ખરીદનાર કોઈ નથી. આ દુકાનમાં સ્માર્ટનેસ નહીં ચાલતી. સ્માર્ટનેસ ક્યાં ચાલે? તમારી દુનિયામાં ચાલી જાય. આ દુકાનમાં સ્માર્ટનેસ નહીં જોઈતી, સરળતા. એ બ્રાહ્મણીઓ હતી તે સરળ હતી, એટલે એમને ભગવાનના ચરિત્રો સાંભળવામાં રસ હતો. અને એ છોકરાઓ જે ભૂખ્યા હતા અને ખાવાનું માંગ્યું તે એમણે ઠાકોરજી માટે બનાવેલું તો ભગવાન દઈ દીધું એમણે. ત્યારે પેલા બધા ભૂદેવો હતા એ બધા કેવા હતા? કર્મકાંડમાં વિશ્વાસવાળા હતા, એટલે એમને પ્રત્યક્ષ ભગવાનનો આશરો નહીં હતો. પેલા લોકોએ ભગવાનના ચરિત્રો સાંભળીને ભગવાનનું મહાત્મય જાણીને એને ભગવાનને વિશે પ્રત્યક્ષ ભગવાનને વિશે આશરો થઈ ગયેલો, સમજો. ત્યારે આ લોકોને ન થયો હતો. શ્રીજી મહારાજ અહીંયા હતા ત્યારે શ્રીજી મહારાજને ભગવાન માનનારા કેટલા લોકો હતા? બહુ ઓછા હતા. કેમ? પ્રત્યક્ષ ભગવાનને વિશે એમ નિશ્ચય થવો કપરું કામ છે, અઘરું કામ છે. પણ એ ભગવાનના ચરિત્રો જેને જેને સાંભળ્યા હોય એને જે ભગવાનનો નિશ્ચય થાય પ્રત્યક્ષ ભગવાનનો, સમજજો. જેને ન સાંભળ્યા હોય એને ન થાય. એટલે ભગવાનની કથા વાર્તા કીર્તન જે કંઈ છે તે હંમેશા સાંભળવા. બીજાને પણ એ જ સલાહ આપવી
કે તું ભગવાનની કથા વાર્તા કીર્તન જેમ બને તેમ વધારે સાંભળ તો ભગવાનને વિશે અતિશય હેત થશે. અને જેટલો કથા વાર્તાથી દૂર એટલો સચ્ચાઈથી દૂર. યાદ રાખજો, પરમાત્માના ગુણ કીર્તન કથા વાર્તા હંમેશા સાંભળો. અને ભાગવતજી તો એક એવો ગ્રંથ છે ને, મલ્ટિપલ ટાઈમ સાંભળો. આખી જિંદગી ભાગવતજી સાંભળતા જ રહેવું. હું તમને મારા પોતાના અનુભવની વાત કરું. મારા બાપુજી ભાગવતજી બહુ સાંભળતા હતા. તો હું મારા પપ્પાને કહું તો કાયમ આ ભાગવતજી કેમ સાંભળ્યા કરો કોઈ પણ વક્તાની? આમાં એકને એક તો બધા કથા કરે છે. મારા પપ્પા મને શું કહેતા હતા ખબર? તને નહીં સમજ પડે. જેટલી વાર સાંભળો એટલી વાર નવું નવું જાણવાનું મળે. મને કંઈ તને નહીં સમજ પડે. મને આવું કહેતા હતા એ સમય પર. આજથી આ 30 વર્ષ જૂની વાત છે, જ્યારે હું તમારી ઉંમરનો છું. મને ત્યારે એમ થઈ કે હાલું આ એમ કેમ કહીશ કે મને નહીં સમજ પડે. હવે આપણો ઈગો તો હોય ને ત્યારે પાછો, એટલે ઈગો જરા જણે કે આવું કેમ કહીશ કે મને નહીં સમજ પડે. એકને એક વાત આ 10 વાર સાંભળે 10 વક્તાઓની ને એ આપણે કહીશ કે નહીં સમજ પડે એવું તો શું છે? ચાલો કંઈ નહીં, ત્યારે તો કંઈ આપણે બાપા એટલે કંઈ બોલાય નહીં ને વધારે. પછી આપણી 25ની ઉંમર થઈ 30ની ઉંમર થઈને આપણે પણ પછી ધીરે ધીરે સાંભળતા થયા. આવતી ગઈ તેમ સાંભળતા ગયા, આવતી ગઈ તેમ સાંભળતા ગયા. હવે પેલા મુરલી વિજય આવે જ ને, મુરલી મનોહર કોણ છે પેલા? મુરલીધર રામાયણની બધી ચોપાઈ ગાઈ છે, બરાબર. પહેલાં એમાં બી રસ નહીં પડતો હતો, હવે એમાં પણ રસ પડવા માંડ્યો મુરલીધરમાં પણ. કેમ? ભાગવતજીની બધી રામાયણની બધી ચોપાઈ ગાય. આ તો હાલા ખતરનાક બેટ્સમેન છે. સાંભળો, એટલે જ્યાં સુધી રસ પડે ત્યાં સુધી ચાલુ ને ચાલુ રાખવાનું. પછી આપણે કંઈ કામ આવી જાય આમ તેમ, કારણ કે એમની કથા બહુ લાંબી ચાલે છે. પણ જ્યાં જ્યાં દેખાય ત્યાં ટીવી ચાલતું હોય ને એમની કથા ચાલતી હોય ચાલુ. સિરિયલ પણ રામાયણ ચાલતી હોય તો એ પણ નહીં છોડવાની, એ પણ જોવાની. ભગવાનનો સંગ થાય જ ને, એમાં પણ કંઈ ને કંઈ નવું શીખવાનું મળશે. એ પણ જોવાની. ભગવાનવાળું જે પણ કંઈ હોય તો કંઈ છોડવાનું જ નહીં. કંઈક કોઈને કોઈ કંઈ ને કંઈ શીખવાડીને જશે. કારણ કે એમાં શું ગ્રહણ કરવાનું હોય આપણે હવે ભગવાનની કૃપાથી ખબર પડી જાય કે આપણે જે મતમાં નહીં હોય એ છોડી દેવાનું. પણ ભગવાનના ચરિત્ર એમાં તો કંઈ ગ્રાહ્ય કે એ છે જ નહીં, બધું જ ગ્રાહ્ય, સર્વગ્રાહ્ય. જ્યાંથી જે ચરિત્ર મળે એ બધા ગાઈ લેવાના. સમજો, મજા જ મજા. પણ ઝઘડો, લડાઈ, તારું મારું, પારકું, પોતાનું, આનું છે પેલાનું છે, મારું કરી લઉં આનું, એ બધું બંધ કરી દેવાનું. બધાનું થશે તો કરવાનું, ન થાય તો કંઈ નહીં. ભજીયાનો પ્રોગ્રામ રાખેલો, અશોકભાઈને ત્યાં મૈયત થઈ ગઈ, કેન્સલ કરી દીધો. ચાલો જવું જ નથી, હવે કરવો જ નથી. ઘણા લોકો મને ઘણા બધા ઓપ્શન આપતા હતા કે આમ કરીએ તેમ કરીએ ફલાણું. નહીં, મેં કહું કેન્સલ. પરમાત્માની ઈચ્છા નથી કરવો, પૂરું. હવે 22 તારીખે અશોકભાઈ રામેશ્વર જાય છે, આવશે 20 દિવસ પછી, દેખા જાયગા. ત્યારે વચ્ચે કંઈ થવાનું હશે થશે, નહીં તો હરી ઈચ્છા. પણ અત્યારે કેન્સલ. કેમ? બધાનું ભલું થતું હોય, બધાનું રૂડું થતું હોય એ કરવાનું. આપણી પોતાની કોઈ ચોઈસ નહીં રાખવાની કે ના મારે કરવું છે. એમ રાવણ જેવો પેલો અહંકાર નહીં રાખવાનો કે ના હું કેમ એટલે થવું જ જોઈએ, એવો અહંકાર નહીં. પરમાત્માની ઈચ્છા હશે થશે, ન ઈચ્છા હશે જય સ્વામિનારાયણ, બરાબર. પણ ભગવાનનું મહાત્મય જાણવા માટે ચરિત્ર જાણવા બહુ જરૂરી છે. ઓકે, ચલો એક જ મિનિટ, એમાં એક બીજી વાત પણ છે. એક આ 25મું જોયું ને, છવ્વીસમાં પણ એ રસિક કીર્તનવાળું જ છે. એ શૈલાનું વચનામૃત છે. રસિક ભક્તો છે ને બધા, હોર્ન બજા કે પોંપો હશે જ. આ ભાઈ એક વસ્તુ આજે બહુ સરસ વાંચી છે પણ મળતું નથી. જો તમને કહી દઉં છું. હવે આમાં જે ભગવાનનું મહાત્મય કહ્યું ને ભગવાને, તે તમારે જોવું હોય ને તો પ્રથમના 27માં વચનામૃતમાં એ ભગવાનનું મહાત્મય કહ્યું છે. એટલે ઘરે જઈને પ્રથમના 27માં વચનામૃતમાં જે ભગવાનનું મહાત્મય જાણવાનું જ ને તે તમે જાતે જોઈ લેજો. આજે મેં જોયું તો મને મળતું કેમ નહીં. લાવો 2 મિનિટ ચલવી લઈએ, પેલું કે પૂરું થઈ ગયું. 5 મિનિટ છે ને, રાજાના નિયમ જોઈ લઈએ ને, બરાબર. મોટાભાઈ રાજા બનવાના જ ને પાછા, છોટાભાઈ એની સેવામાં છે. 400 પાર, અબકી બાર 400 પાર, બરાબર. ચાલો, સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 23, તારીખ આજે 18 જાન્યુઆરી 2024, બરાબર. આપણે રાજાના ધર્મો જોઈ રહ્યા છે. એમાં એને જે ત્યાગ કરવાનો છે અને એને જે પકડવાના છે તે એવા ધર્મો જે છે, એટલે એને જે ધર્મનું પાલન કરવાનું છે તે આપણે જોઈ રહ્યા હતા. સંધિના આપણે નિયમો જોતા હતા. એમાં જોયું કે જે દાંભિક હોય તે આ 20 પુરુષોની
સાથે રાજા સંધિને ન જ કરે, એમની સાથે સંધિ કરે તો પણ પોતાને અપાર આપત્તિની જ પ્રાપ્તિ થાય. એટલે બધા જોડે સંધિ નહીં કર્યા કરવાની. રસ્તે ચાલતા ઘણા લોકો હોય કે બધા જોડે મિત્રતા જ કર્યા કરે, આમ કરીને તું મારો મિત્ર તું મારો મિત્ર એમ કરીને બધા જોડે આમ નાખીને ચાલ્યા કરે. એવી રીતે બહુ બધા જોડે સંધિ નહીં કરવાની, એ દુઃખી થઈ જવાય. બરાબર, સંધિ જેની જોડે થાય એની જોડે જ કરવાની. આમાં જે કયા એ 20 જણા જોડે કોઈ દિવસ નહીં કરવાની. મંત્રને સત્કર્મ કર્ણગામી ન જ કરે, ત્રીજા જનના કર્ણ માર્ગમાં જેમ ન પડે તેમ મંત્રનું સંરક્ષણ કરે. એટલે શું, જે મંત્ર તમે જે ગર્ભિત મંત્ર બોલતા હો એટલે એ ત્રીજાના કાનમાં ન પડે એ પ્રમાણે જ તમારે કહેવું એમ. બરાબર, એટલે બોલવો. એટલે મંત્ર હંમેશા તમે જે કંઈ બોલો એ ગર્ભિત રાખવો. બરાબર, એટલે તમે જે કંઈ મંત્રનો જાપ કરો છો એને શાંત મને તમારે શાંતિથી કર્યા કરવો. એટલે ષટકર્ણો વિદ્યતે મંત્ર એમ નીતિશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. રાત્રિએ પૂર્વ પ્રહર અને પર પ્રહરનો પરિહાર કરીને મધ્યના 2 પ્રહરમાં નિદ્રાને કરે. પહેલો અને છેલ્લો પ્રહર સૂવાનું નથી, વચ્ચેના 2 પ્રહરમાં સૂવાનું છે. એક પ્રહર બરાબર કેટલા કલાક? 3 દુના 6 કલાક. એટલે 6 કલાક સૂવાનું રાજાને કહ્યું છે. એટલે 24 કલાકના દિવસમાં રાજા 6 કલાક સૂઈ શકે. 1/4, 3/4 એને શું કરવાનું છે? કામ કરવાનું છે. બ્રાહ્મ મુહૂર્ત કે જે રાત્રિના અંતિમ પ્રહરરૂપ છે તેમાં નિદ્રાનો ત્યાગ કરી સ્વયં મંત્રી આદિક સાથે કરેલા વિચારને આલોચે, તેનું સાધુ અસાધુપણાનું પર્યાલોચન કરે. શું છે? બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું વહેલા, અને પછી એમ કહી કે સ્વયં મંત્ર એટલે જે એનો મંત્ર જપ કરતો હોય તે, અને એના જે મંત્રી આદિક સાથે વિચારને આલોચે, અને સાધુ અસાધુપણાનું જે પર્યાલોચન કરે. એટલે ભાઈ મંત્રીઓ જોડે સવારમાં જ જે કંઈ એને ડિસ્કશન કરવાનું હોય, આખા દિવસમાં શું કરવાનું શું ન કરવાનું, સાધુ અસાધુપણું કોણ સારા છે કોણ ખરાબ છે એ બધો વિચાર સવારના પહોરમાં કરી લઈને પછી એક્શન લઈ. મોદી સાહેબ કરે છે આ બધું સવારે ઉઠીને પહેલાં જ. શું? હા, સવારે ઉઠીને સોલર ધોવાની. રાજા જાતે નહીં ધોતો હોય, બરાબર, મોદી સાહેબ જાતે નહીં ધોએ તો અમિત શાહ પાસે ધોવડાવે. ચલો શ્રીપતિમ શ્રીધરમ સર્વદી